જય માતાજી મિત્રો, હું છું હરપલસિંહ પુવાર. પુવાર વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે સિદ્ધપુર જવાના છીએ. ત્યાં આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે આપણે સરાવાની વિધિ જે કરવાની હોતી હોય છે સિદ્ધપુરમાં લેડીઝ માટે, તો આપણે અહીંયા જઈશું આજે સિદ્ધપુર. અને ચાણોદમાં જેન્ટ્સની થતી હોય છે, એ પણ વિડીયો પહેલાં આપણે મૂકેલો છે. તો આપણે જઈએ આજે સિદ્ધપુર, ને ત્યાં કઈ રીતની વિધિ છે, બ્રાહ્મણો કઈ રીતની પૂજા કરાવે છે, એ આપણે જોઈશું. આપણે આવી ગયા છીએ વેવેટ હોટલ ઉપર. તો અહીંયા નાસ્તો અને જમવાનું પણ સારું એવું મળે છે. તમે અહીંયાથી નીકળો તો અહીંયા જમવાનો પણ ભાવ રિઝનેબલ હોય છે. અને મેં મંગાવ્યું હતું સેવસળ. અહીંયાથી હવે નાસ્તો કરી અને આપણે નીકળશું. અહીંયા આપણે જે હળાવવાની વિધિ હોય છે તે આપણે ઘાટ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, ઘાટ છે જે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અહીંયા સરાવાની વિધિ થતી હોય છે. તો આ જે નદીનો પટ છે ત્યાં આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા કઈ રીતની વિધિ છે એ પણ આપણે અહીંયા જોઈશું. સિદ્ધપુર ઘાટ ઉપર આ રીતે પણ આ લોકો ગરબાને તેવું ગાતા હોય છે. તમે જુઓ છો તો અહીંયા આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વિધિ અહીંયા થાય છે. અહીંયા બ્રાહ્મણ તમે કોઈ પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો સિદ્ધપુર આપણે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ઘાટ બનાવેલો છે. તે નદીમાં આટલું જ પાણી છે, બરાબર. અને બીજું કે અહીંયા તમે કોઈ પણ બ્રાહ્મણ જોડે પહેલાં તો નક્કી કરીને કામ કરવું, કારણ કે મને થોડું ઘણું ભાવ અહીંયા વધારે લાગે છે. 5,000 કે 10,000 રૂપિયા આમનું કહેવું થતું હોય છે, પણ અમે ખાલી 2100માં નક્કી કર્યું હતું, એક આધ કલાક રકઝક કરીને. અને સમૂહમાં બેસાડ્યા હતા અમને. એ રીતે જ સમૂહની વિધિ પણ કઈ રીતે કરે છે, અને અહીંયા અસ્થિ પધરાવવાનું પણ કઈ રીતનું સમૂહમાં પ્રોગ્રામ હોય છે, એ પણ હું આપને બતાવું છું. નાખી સુંગો ડાબો ખભો લગાવો, નાસી કાકડી વાપસ કરી નાખી સુંગીનો ખભો લગાવો. એફઆરઆઈ બનાવો તો કેસ લડો ને, દીકરો હોય તો વિધિ કર્યા બાદ અહીંયા આ રીતે કુંડની અંદર અસ્થિ પધરાવા એક સંગાથે જતા હોય છે. મેં તમને એક સંગાથે વિધિ કરતા બતાવ્યો, અને આ અસ્થિ પધરાવાનું આ રીતનું હોય છે. તો બધા અસ્થિ પધરાવે છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંયા સિદ્ધપુરમાં આ રીતની બ્રાહ્મણોની યુનિટી હોય છે. તો આ રીતે વિધિ કરાવતા હોય છે એ લોકો. તો મિત્રો, આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને આવા જ વિડીયો જોવા માટે પુવાર વ્લોગમાં બન્યા રહો. વિડીયો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.